વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વિદ્યાર્થીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ જવાયો। એમએચયુમાં ફરી એકવાર વિદ્યાર્થીઓ ભાખડ્યા। એકને માથામાં ઈજા। પોલિટેકનિક ફેકલ્ટીમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીને સિવિલ વિભાગના 2 વિદ્યાર્થીઓએ માર માર્યો। વડોદરામાં એક તરફ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ થતા એક હતું શાસન દર્શાવતા દ્રશ્યો જોવા મળ્યા હતા, ત્યારે બીજી તરફ વિદ્યાર્થીઓ પર અનુશાસન કરતું હોય તેવા દ્રશ્યો વારંવાર જોવા મળી રહ્યા છે। અને આજે પોલિટેકનિક ફેકલ્ટીમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ માર મારતા વિદ્યાર્થી લોહી લુહાણ થયો હતો, જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોલિટેકનિક ફેકલ્ટી ખાતે પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ગૌતમ શેઠને અંગત અદાવત રાખીને પ્રથમ વર્ષના સિવિલ હોસ્પિટલમાં અભ્યાસ કરી રહેલા પિયુષ પટેલ અને પાર્થ પંચાલે તેની જાહેરમાં ધુલાઈ કરી હતી અને તેને લોહી લુહાણ કર્યો હતો। ઇજાગ્રસ્ત થવાના કારણે તેને તાત્કાલિક સારવાર હેઠળ એક ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો, જ્યાં તેને તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરવામાં આવી હતી। તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। હુમલાની ઘટના બાદ સમગ્ર કેમ્પસમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને સિક્યોરિટી જવાનો પણ એક્શનમાં આવી જતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો।